નમસ્કાર શિક્ષક મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, તમે જાણો છો અત્યારે નિપુણ ગુજરાત જે સર્વે બેઝલાઇન સર્વે ચાલી રહ્યું છે તેની હવે ઓનલાઈન એન્ટ્રી આપણે જે આપણી સ્વિફ્ટચેટ એપ્લિકેશન છે તેમાં કરવાની છે મિત્રો। તો આ એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન એન્ટ્રી વિદ્યાર્થી કઈ રીતે કરવી તેનું એકદમ સચોટ અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે મિત્રો, જેથી તેમાં સહેજ પણ આપણી ભૂલ રહે નહીં મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થી વિકાસની સમીક્ષા માટેનું આપણું આ એક પ્લેટફોર્મ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। તો આ પ્લેટફોર્મની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે જો ડાયરેક્ટ કરવા માંગતા હોય તો સ્વિફ્ટચેટમાં પણ આપણે એક નિપુણ કરીને એક ફોલ્ડર આપવામાં આવશે, તેનાથી પણ તમે કરી શકો છો મિત્રો। તો ચાલો, અને હા, જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમામ શૈક્ષણિક માહિતી તમને આપણે જે આપણું સ્વિફ્ટચેટ છે તેમાં જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો નિપુણ ગુજરાત એટલે કે આપણું નિપુણ લખેલું છે, તેને આપણે અહીંયા ક્લિક કરીશું। મિત્રો, તમે ક્લિક કરતાં આ રીતનું એક મેનુ ખુલશે, બરાબર છે। આ મેનુમાં તમે આપણા ટીચર કોડથી લોગિન કરવાનું છે। અહીંયા તમે ભાષા પણ ચેન્જ કરી શકો છો, તમે અંગ્રેજી, ગુજરાતી ગમે તે ભાષા રાખી શકો છો। અંગ્રેજી રાખવી હોય તો આ રીતે અને ગુજરાતી રાખવી હોય તો તે પણ તમે અહીંયા રાખી શકો છો, બરાબર મિત્રો। ચાલો, હવે આપણે તેને લોગિન કરીશું। અહીંયાથી તમે લોગિન કરશો એટલે આ રીતનું અહીંયા તમે જો શિક્ષક હોય તો શિક્ષક અને બાજુમાં તમે વાંચી શકો છો એડમિન, બરાબર। તો એ એડમિન માટે છે। આપણે જે 1 થી 5ના જે શિક્ષક મિત્રો છે તે લોકો શિક્ષક જ રાખીશું અને શિક્ષક આઈડીથી આપણે તેને લોગિન કરીશું, બરાબર। તો ચાલો, સૌપ્રથમ હું અહીંયા મારી શિક્ષક આઈડી નાખીશ મિત્રો। આ રીતે આપણે શિક્ષક આઈડી નાખી ત્યારબાદ અહીંયા શિક્ષક તરીકે લોગિન છે તેના આપણે ક્લિક કરીશું, બરાબર। તો તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણે અહીંયા મારું નામ એટલે કે તમારું નામ આવી જશે, આપણી શાળાનું નામ, ક્લસ્ટર અને અહીંયા આપણી શાળાની સંપૂર્ણ માહિતી આવી જશે મિત્રો। અહીંયા અમારે 1 થી 5માં 98 એટલે કે 98 વિદ્યાર્થીઓ છે અને 98ની અહીંયા બાકી સમીક્ષા બતાવે છે મિત્રો। આ સ્ટેજ પ્રગતિ રાઉન્ડ છે, પ્રથમ રાઉન્ડ છે, બરાબર છે। તમે અહીંયા જોઈ શકો છો, ડાયરેક્ટ તમે મારા વિદ્યાર્થીઓ કરીને અહીંયા પણ શોધી શકો છો મિત્રો, બરાબર। ચાલો, બધા વિદ્યાર્થીઓ અહીંયા તમને ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓ આપેલા છે, તેમની સંખ્યા પણ અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો। તો આપણે સૌપ્રથમ કુલ વિદ્યાર્થીઓ છે અથવા તો તમે અહીંયાથી બાલવાટિકાના વિદ્યાર્થીઓથી શરૂ કરશો એટલે આ રીતે વિદ્યાર્થીના નામ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। અહીંયા આપણે એક વિદ્યાર્થી લઈને આપણે તેનું એ કરીએ, બરાબર। ચાલો, તો અહીંયા આ વિદ્યાર્થીઓ આપણે સિલેક્શન કરીશું। હવે અહીંયા તમારે એ વિદ્યાર્થીની સ્થિતિ દર્શાવવાની છે 2 વિષયમાં છે, કારણ કે આ બાલવાટિકાનો વિદ્યાર્થી છે। એક છે ગુજરાતીમાં તેની સ્થિતિ દર્શાવવાની છે અને નીચે છે ગણિત વિષયમાં તેની સ્થિતિ દર્શાવવાની છે મિત્રો, બરાબર। જો આ વિદ્યાર્થી 0 થી 30% વચ્ચે હોય તો તેને તમે ઉદયમાન તરીકે દર્શાવી શકો છો, એટલે કે રેડ કલર દર્શાવશે। ત્યારબાદ જો તમને જે તમે ટ્રેક કરો છો અથવા જો તમે જે આપણી જે પેલી શીટ બુક આપવામાં આવી છે એમાં જે તમે એના માર્ક મુજબ તેને નાખો છો, તેના માર્ક એ મુજબ તેનું આ ટકાવારી મુજબ તેનું 3 સ્થાન દર્શાવે છે, એ તમે જાણો છો। જો તે પ્રગતિશીલ હોય એટલે કે 31 થી 79 જેટલા તેના વિધાનો ક્લિયર કરેલા હોય તો તમે અહીંયા પ્રગતિશીલ લાવી શકો, તેમાં યલો કલર આવશે। અને એ રીતે જો એ નિપુણ હોય એટલે કે ગુજરાતીમાં તેને 80% કે તેથી વધુ વિધાનો ક્લિયર કરેલા હોય તો તમે એને નિપુણમાં આપી શકો છો, એટલે કે ગ્રીન કલર આવશે, બરાબર છે। આ વિદ્યાર્થી પ્રગતિશીલમાં આવે છે એટલે આપણે તેને અહીંયા ક્લિક કરીશું, બરાબર। બને તો વિદ્યાર્થીને આપણે સાચી સ્થિતિ દર્શાવવાની, બરાબર। ચાલો, વૈકલ્પિક ટિપ્પણી, અહીંયા તમે વિદ્યાર્થી વિશે વધારાની નોંધ ઉમેરી શકો છો, બરાબર। તમને લાગે કે આ વિદ્યાર્થી આટલી પ્રગતિ કરી છે અથવા તો આટલું તેનું એ છે, તમે અહીંયા ઉમેરી શકો છો, બરાબર। ત્યારબાદ આપણે ગણિત, અહીંયા જો ગણિત વિષયમાં પણ તમે તેને પ્રગતિશીલ, નિપુણ કે ઉદયમાન આ રીતે તમે દર્શાવી શકો છો। આ ગણિત વિષયમાં વિદ્યાર્થી ઉદયમાન છે એટલે તેને આપણે અહીંયા દર્શાવીશું, તેને વિકલ્પિત કરી ત્યારબાદ સમીક્ષા સબમિટ કરશો, બરાબર। અહીંયા તમે વાંચી શકો છો કે ગુજરાતી અને ગણિત એમ બંને સ્તર પસંદ કરીને તમારે સબમિટ કરવાનું છે મિત્રો, બરાબર। બાકી જો તમે એક સ્તર પસંદ કરશો તો આ વિદ્યાર્થી સબમિટ થશે નહીં। અહીંયા તમે સબમિટ કરશો એટલે ડેશબોર્ડમાં ત્યાં તમને સંપૂર્ણ તેની વિગત દેખાશે કે આ વિદ્યાર્થીનું જે તમારે સર્વેક્ષણમાં ઓનલાઈન એન્ટ્રી છે તે પૂર્ણ થાય છે મિત્રો। તો આ રીતે તમારે એન્ટ્રી કરવાની છે મિત્રો, અને જો તમે આ રીતે એન્ટ્રી કરશો તો કામગીરી આપણી જે ઓનલાઈન છે તે આ રીતે પૂર્ણ થશે, બરાબર। તો આ જે તમારી જે તેની લિંક છે તે તમને હું જે આપણી ડિસ્ક્રિપ્શન છે તેમાં પણ મળી જવાની છે મિત્રો, બરાબર। તો જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિદ્યાર્થી સુધી એટલે કે બીજા શિક્ષક મિત્રો સુધી પણ પહોંચાડજો। અહીંથી તમે પાછા જવાનો પણ એક વિકલ્પ આવે છે, બરાબર। જો અહીંયા તમે પાછા જઈ શકો છો, હજુ આપણે સેવ આપેલું નહોતું, બરાબર। એટલે અહીંયા બાકીમાં બધા વિદ્યાર્થીઓ અમારા બાકી છે અને પૂર્ણમાં પણ
0 બતાવશે, બરાબર. આ પ્રથમ સ્ટેજ છે, બરાબર, વર્તમાન સ્ટેજ એટલે કે બેઝ લાઇન સર્વે છે. ત્યારબાદ બીજો સ્ટેજ આવશે, ત્યારબાદ ત્રીજો સ્ટેજ આવશે. આ રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા જે તેના નિયત કાર્યક્રમ મુજબ આગળ વધશે. મિત્રો, જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો, જેથી તમને હું સચોટ માર્ગદર્શન આપીશ, બરાબર. અને બીજું કે આ તમારી લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો મિત્રો, આ હતું બેઝ લાઇન સર્વેનું ઓનલાઈન કામગીરી. જય હિન્દ, જય ભારત.